વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું લસણિયા ગાજર। લસણિયા ગાજર બનાવવા માટે થઈને મેં 250 ગ્રામ જેટલા ગાજર લીધા છે, જેને મેં ઝીણા ઝીણા સમારી દીધા છે। હવે તેને આપણે બનાવવા માટે એ કરી દઈશું। આ મેં ગાજર ધોઈ દીધા છે। હવે તેની માટે આપણે ગેસ પર લોહી મૂકીશું, જેની અંદર 2 ચમચી જેટલું તેલ મૂકીશું। તેલ આવી જાય ત્યાં સુધીનું આપણે વેઇટ કરીશું। તેલ આવી ગયું છે, હવે તેની અંદર થોડીક રાઈ નાખી દઈશું। રાઈ ચટકી જાય ત્યારબાદ તેની અંદર થોડીક જીરું નાખી દઈશું। જીરું નાખ્યા બાદ તેની અંદર આપણે ગાજર નાખીશું। જે ગાજર આપણે સમાર્યા હતા તેમાંથી થોડોક ગાજર લઈને તેની અંદર નાખી દઈશું આપણે, જેથી કરીને આપણો વઘાર બળી ના જાય। જીરું લાલ થાય ત્યાં સુધીનો વેઇટ કરવો। જ્યારે ગાજર આપણે અંદર નાખીએ ત્યારે ગેસ ધીમો કરી દેવો। ત્યારબાદ તેની અંદર ચપટી જેટલી હળદર નાખવી, અને અહીંયા મેં લસણ મરચાં સૂકા લીલા મરચાં અને લસણની પેસ્ટ બનાવીને તેની અંદર લાલ મરચું નાખીને પેસ્ટ બનાવી છે, તે નાખીને સરખી રીતના હલાવી લઈશું। ગાજર ના તૂટે તેનું ધ્યાન રાખવું આપણે, આવી રીતના કરવું, ગાંઠા તોડી દેવા। ત્યારબાદ જેટલા ગાજર આપણે રાખ્યા હતા તેને આપણે એડ કરી દઈશું। થોડાક ગાજર નાખવાથી આપણે જે લસણ મરચાંની પેસ્ટ નાખીએ છીએ તે બળી ના જાય, તેથી કરીને આપણે પહેલાં થોડાક ગાજર નાખ્યા। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું નાખીને તેને આપણે હલાવી લઈશું બરાબર રીતના, જેથી કરીને આપણા લસણ મરચાંની પેસ્ટ, મીઠું અને આપણા ગાજર સરખી રીતના મિક્સ થઈ જાય। આ આપણે ગાજર બનાવીએ તેની અંદર આપણે પાણી ઉમેરવાનું નથી, પાણી વિનાનું। હવે તેને ધીમા ગેસે 2 મિનિટ માટે ઢાંકી દેવાનું અને તેને ચઢવા દેવાનું। હવે 2 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો આપણા જે ગાજર વઘાર્યા હતા તે કેટલા મસ્ત દેખાઈ રહ્યા છે। હવે તેને આપણે હલાવીને ચેક કરી લઈશું, ગાજર ચડી ગયા છે, તમે જોઈ શકો છો। હવે તેની અંદર આપણે અડધી ચમચી જેટલું ધાણા જીરું નાખીને 2 સેકન્ડ માટે ફરીથી ફાસ્ટ ગેસ પર રાખીશું। જો તમે મારા વિડીયો પર નવા હોવ તો તમે તેને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। જો તમને ગમ્યા હોય તો કોમેન્ટ કરી દેજો। હવે આ ગાજર થઈ ગયા છે, હવે તેને આપણે તેલ પણ છૂટી ગયું છે, હવે આપણે તેને સર્વ કરી દઈશું। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। આ ગાજર તમે શાક રોટલી જોડે, દાળ ભાત જોડે, સલાડ રીતના બધી રીતના ખાઈ શકો છો। તમને મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરી દેજો। થેન્ક યુ।